આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થશે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમ વરસાદની આગાહી। 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। દરિયામાં 5 દિવસ ભારે કરંટ જોવા મળશે। રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી। આજે ભારે વરસાદની સંભાવના વ્યક્ત। નર્મદા, સુરત, નવસારી, વલસાડમાં પડશે અતિ ભારે વરસાદ। દાહોદ, પંચમહાલ, ડાંગમાં ભારે વરસાદની આગાહી તો અમરેલી, ભાવનગર, બોટાદમાં પડશે ભારે વરસાદ। અમદાવાદ, ગાંધીનગરમાં આજે મધ્યમ વરસાદની સંભાવના। રાજ્યમાં 24 કલાકમાં 152 તાલુકામાં વરસાદ। બોરસદ અને ગોધરામાં 4-4 ઇંચ વરસાદ। કચ્છના ગાંધીધામ, માંડવીમાં મળ્યો 8 થી 10 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા। સહેલાણીઓ ઉમટી પડ્યા। અનિચ્છનીય ઘટના ન બને તે માટે બંદોબસ્ત ગોઠવાયો। કચ્છના ઉપરવાસમાં વરસાદ થતા ફોટડી પાસે તળાવ ફાટ્યું। કોટકી અને ફોટડીથી આગળનો રસ્તો તૂટ્યો છે। રોડ તૂટી જતા સામત્રા નખત્રાણા જવાનો રસ્તો બંધ થયો છે। ખેડૂતોને ખેતરમાં ધુમાડ થતા લાખોનું નુકસાન થયું। કચ્છ જિલ્લામાં માંડવીનું નાગરેજા ગામ ફેરવાયું બેટમાં। પ્રાથમિક શાળા અને ગ્રામ પંચાયતમાં વરસાદી પાણી ઘૂસ્યા। શાળામાં પાણી ભરાતા વિદ્યાર્થીઓ પરેશાન। દર વર્ષે થતી સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ। વલસાડમાં નદીમાં ધસમસતા પ્રવાહમાં તણાયા વૃદ્ધ। વાગલધરા ગામે ખરેરી નદીમાં તણાયા 75 વર્ષીય વૃદ્ધ। એસડીઆરએફની ટીમે વૃદ્ધની તપાસ હાથ ધરી। મોટી સંખ્યામાં ગામના લોકો નદી કાંઠે એકઠા થયા। આણંદના નાર ગામમાં ગોકળ ગતિએ બની રહ્યું છે ગરનાળું। કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના જીવ જોખમમાં। ભારે વરસાદમાં ડાયવર્ઝન ધોવાઈ જતા લોકોને ભારે હાલાકી। અનેક રજૂઆત છતાં કોન્ટ્રાક્ટર નથી બનાવાતો ડાયવર્ઝન। સુરતના ઉમરામાં આવેલા જોગસ પાર્ક વિસ્તારમાં રોડની ફૂટપાથ બેસી ગઈ। સુરત મહાનગરપાલિકાની બેદરકારીને કારણે એક યુવકનો જીવ જોખમમાં મુકાયો હતો। યુવક કમર સુધી અંદર ધસી જતા પગના ભાગે ઇજાઓ પહોંચી। સમગ્ર ઘટના બન્યા બાદ હવે ઇજારેદાર પર કાર્યવાહી કરાશે। નર્મદામાં સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો। ઉપરવાસમાંથી પાણીની આવક થતાં ડેમની સપાટીમાં વધારો નોંધાયો। ઉપરવાસમાંથી 25,591 ક્યુસેક પાણીની આવક। હાલ ડેમની સપાટી 117.52 મીટરે પહોંચી। વલસાડના પારડીમાં ખાડાના કારણે યુવાનનું કરુણ મોત થયું છે। રસ્તામાં ખાડાના કારણે યુવકનો જીવ ગયો। અચાનક ખાડો આવી જતા વાહન ચાલક યુવાન નીચે પટકાયો। નીચે પડતા પાછળથી આવતા ટ્રક નીચે કચડાયો હતો યુવક। સમગ્ર ઘટનાને લઈને લોકોમાં આક્રોશ। સુરતના ઉધનામાં વરસાદ સાથે કેમિકલ પાણી છોડવા મુદ્દે કાર્યવાહી। કોર્પોરેશનની ટીમે 4 મિલોના ડ્રેનેજ જોડાણ બંધ કર્યા। મિલોને કાયમી સીલ કરવા પર માંગ્યો અભિપ્રાય। ઝી 24 કલાકે દર્શાવ્યો હતો અહેવાલ। રાજકોટમાં પાણી ભરાવાની સમસ્યાને લઈને મહાનગરપાલિકા લગાવશે રેન કેમેરા। શહેરના 60 સ્થળો પર મુકાશે રેન કેમેરા। વેસ્ટ ઝોનમાં 24, ઈસ્ટ ઝોનમાં 19 અને સેન્ટ્રલમાં 17 કેમેરા મુકાશે। પાણી ભરાઈ જતા ફોટા જે તે વિભાગના અધિકારીને જશે। રાજકોટના આટકોટ ગ્રામ પંચાયતે કર્યું બુદ્ધિનું પ્રદર્શન। બસ સ્ટેન્ડ નજીક હાઈવે પર ખાડા પૂરવા માટે પથ્થરનો ઉપયોગ કર્યો। રસ્તા પરના ખાડા પૂરવા માટે પથ્થરો પાથરવામાં આવ્યા। રોડ પરથી પસાર થતા વાહન ચાલકોમાં અકસ્માતનો ભય। ગાંધીનગરમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે। એક સર્કલ પાસે રોડની સાઈડમાં ડ્રેનેજ લાઇન બેસી ગઈ। 20 થી 25 ફૂટ ઊંડો ભૂવો પડ્યો। તંત્રએ ભૂવાની આસપાસ બેરિકેડિંગ કર્યું।